કેમ છો બાળકો? તો આવી ગયા છે આપણે ચેપ્ટર 12ના ફિઝિક્સના ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ એમસીક્યુ લઈને. તો શરૂઆત કરશું પહેલા એમસીક્યુથી. પરમાણુ અંગેનું સૌપ્રથમ મોડલ જે થોમ્સન દ્વારા પ્રસ્તુત થયું હતું, જેને ખાલી જગ્યા કહેવાય છે, તો તેને કહેવાય છે થોમ્સનનું પ્લમ પુડિંગ મોડલ. આ તમારી કેમિસ્ટ્રીમાં પણ આવતું હતું કે પેજ નંબર 414 પર તમને જોવા મળશે એમસીક્યુ પ્રસ્તાવનામાં આપેલો છે. ત્યારબાદ ગાઈગર માસ્ડનના પ્રકીર્ણનના પ્રયોગ મુજબ ખાલી જગ્યામાંથી ઉત્સર્જિત થતા 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના આલ્ફા કણો હતા. તો એ લોકોએ જે પ્રયોગ કર્યો હતો તેમાં શું હતું? બિસ્મથ હતી. અહીંયા તમારે મને એક પ્રશ્નનો જવાબ આપવાનો છે કે કયા તત્વોને તમે રેડિયો એક્ટિવ કહી શકો, જેનો પરમાણુ ક્રમાંક સેનાથી વધારે હોય, ગ્રેટર દેન કેટલા હોય, તેને તમે રેડિયો એક્ટિવ તત્વ કહી શકો છો. ઓકે, તો તેનો જવાબ તમે કમેન્ટ સેક્શનમાં આપી શકો છો. ત્યારબાદ રુધરફોર્ડના પ્રયોગે ન્યુક્લિયસનું પરિમાણ ખાલી જગ્યાઓનું સૂચ્યું હતું. તો 10⁻15 થી 10⁻14. અહીંયા ન્યુક્લિયસ પૂછ્યું છે, ધ્યાન રાખજો. પરમાણુ નથી પૂછ્યું. પરમાણુ પૂછશે તો 10⁻10 થી 10⁻11 જવાબ આવશે. ક્લિયર? તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. પેજ નંબર 416 અને 417 પર તમને આ બંને એમસીક્યુ જોવા મળશે. આ 416 બીજો અને આ 417. ત્યારબાદ જે આલ્ફા કણ ન્યુક્લિયસની નજીક હોય તે ખાલી જગ્યા પ્રકીર્ણન અનુભવે છે. તો ખૂબ જ મોટું, એટલે કે મોટું પ્રકીર્ણન અનુભવે છે. ક્લિયર? આ વસ્તુ તમને આપી છે પેજ નંબર 418 પર. ત્યારબાદ પાંચમો, ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ખાલી જગ્યા હોય છે. તો અહીંયા શું જવાબ આવશે? ઋણ હોય છે, કેમ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધાયેલો છે અને બંધન ઉર્જા હંમેશા શું હોય? ઋણ હોય. ક્લિયર? તો અહીંયા આન્સર આવશે બી, ઋણ. પેજ નંબર 420 પર આપેલું છે. આપેલમાંથી કયું લાયમન શ્રેણી માટેનું સાચું સૂત્ર છે? તો લાયમન એટલે 1 નો વર્ગ આવશે, એટલે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ થશે. હવે આ જે હાઇડ્રોજન વર્ણપટની જે રેખાઓ આપેલી છે બધી, ઓકે, 422 પર આપેલી છે બધી પેજ નંબર, તો આ બધી તમારે યાદ રાખવાની છે, કેમ કે આમાં તમને દરેકની આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા કાં તો લઘુત્તમ કોઈ પણ પૂછી શકે છે, એટલે એના માર્ક્સ ના જવા દેવાય. ઠીક છે? ત્યારબાદ આપેલમાંથી કયું બામરે આપેલ સૂત્રમાં સી બરાબર લેમ્ડા એફ, અહીંયા વી એટલે અહીંયા આવૃત્તિ થશે, નો પ્રયોગ કરીને લખવામાં આવ્યું છે? તો અહીંયા જવાબ આવશે ડી. બામરે જે મૂળભૂત સૂત્ર આપ્યું હતું તે આ છે, 7મામાં ડી આન્સર આવશે. પેજ નંબર 422 પર તમને એમસીક્યુ જોવા મળશે. હવે આવું કદાચ એવું થઈ શકે તમે ચોપડીમાંથી ના વાંચ્યું હોય, એટલે આ એક એમસીક્યુ મહત્વનો થઈ જશે. ત્યારબાદ આઠમો, બોહરની બીજી સ્વીકૃતિ મુજબ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે છે જેમાં તેનું કોણીય વેગમાન શું હોય? h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું હોય. તો અહીંયા થશે ઓપ્શન એ. પેજ નંબર 424 પર આપેલું છે. હવે ધારો કે તમને h/2π ઓપ્શન ના દેખાય, તો અહીંયા બીજો ઓપ્શન શું હોઈ શકે? h કટ. h કટની કિંમત શું છે? h/2π છે. ક્લિયર? તો ધ્યાન રાખજો, h કટ લખ્યું હોય તો એ પણ સાચો જવાબ થશે. બંને ઓપ્શન હોય તો એ મીન્સ બંને ઓપ્શન સાચા થશે. તો ધ્યાન રાખવું, h કટ એટલે h/2π. ત્યારબાદ નવમો, ખાલી જગ્યા દ્વારા દર્શાવવામાં આવ્યું કે વર્તુળાકાર કક્ષાઓનું નિયંત્રણ હળવું કરવામાં આવે તો આ સમીકરણો દીર્ઘવૃત્તીય કક્ષાઓને પણ લાગુ પડે છે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ, સોમફેલ્ડ. ક્યાં જોવા મળશે તમને આ વસ્તુ? તો આ તમને પેજ નંબર 426 પર જોવા મળશે. બરાબર? તો ત્યાં જોઈ લેજો એક વખત, બેઝિક છે, વાંચી લેજો. પરમાણુની નિમ્નતમ અવસ્થાને ખાલી જગ્યા અવસ્થા કહે છે. પરમાણુની નિમ્નતમ અવસ્થાને આપણે ધરા અવસ્થા કહીએ છીએ. હાઇડ્રોજન માટે ધરા અવસ્થાની કિંમત શું થાય? તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. બરાબર? ત્યારબાદ બોહર મોડેલ આપેલમાંથી કયા પરમાણુઓને લાગુ પડે છે? તો અહીંયા જવાબ આવશે ફક્ત હાઇડ્રોજનને જ લાગુ પડે છે. હાઇડ્રોજનને લાગુ પડી શકે કાં તો તેના જેવા બીજા, એટલે એક પરમાણુ ક્રમાંક હોય એને. ક્લિયર? તો અહીંયા એવો બીજો કોઈ ઓપ્શન છે નહીં,
એટલે ફક્ત હાઇડ્રોજનને જ લાગુ પડે છે. બરાબર. તો 10મા નંબરનો MCQ તમને પેજ નંબર 427 પર જોવા મળશે. બરાબર. અને આ બોહરના અધિતર્કની જે લિમિટેશન છે, એટલે છેલ્લા પેજ પર લિમિટેશન આપી છે, ત્યાં વસ્તુ જોવા મળશે ચેપ્ટર 12ના છેલ્લા પેજ પર. બરાબર. ત્યારબાદ થોમ્સનના મોડેલમાં પરમાણુનું પરિમાણ રધરફર્ડના મોડેલમાં પરમાણુના પરિમાણ ખાલી જગ્યા છે, મીન્સ કેવું હતું? તો આ છે સ્વાધ્યાયનો પહેલો એનો સેક્શન એ. બરાબર. અને અહીંયા જવાબ આવશે થી જુદું નથી, બંને લગભગ સરખું જ કીધું હતું. તો 12માં ઓપ્શન સી ઇઝ ધ આન્સર. ત્યારબાદ 13મો, ખાલી જગ્યામાં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે. તો અહીંયા જવાબ આવશે થોમ્સન મોડેલમાં. આ પણ સ્વાધ્યાયનો પહેલો છે, તેનો સેક્શન આપેલો છે. ત્યારબાદ 14મો, ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું બળ અનુભવે છે. તો રધરફોર્ડ મોડેલમાં. તો આ પણ સ્વાધ્યાયનો પહેલો છે, તે છે. ક્લિયર? તો સ્વાધ્યાયના પહેલા પરથી 3 MCQ બન્યા. ત્યારબાદ 15મો, એ સ્વાધ્યાયનો છઠ્ઠો છે. તો અહીંયા જવાબ આવશે 3.088 10^15 હર્ટ્ઝ. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ 16મો થશે ઉદાહરણ 3. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી. ધરાવસ્થાની જે n બરાબર 1 છે, તેના માટે આ ત્રિજ્યા છે 5.3 10^-11 મીટર, અને બોહર ત્રિજ્યા પણ કહેવાય છે. ક્લિયર? 0.53 એંગસ્ટ્રોમ બી કહી શકો અથવા બોહર ત્રિજ્યા પણ કહી શકો. ક્લિયર? ત્યારબાદ 17મો છે ઉદાહરણ 5 છે, અને અહીંયા જવાબ આવશે 5.3 10^45. ક્લિયર? તમારે કોણીય વેગમાન સંરક્ષણ બોરના બીજા અધિતર્કનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે, એટલે ઉદાહરણ જોઈ લેજો એક વખત. ત્યારબાદ 18મો છે, એ થશે ઉદાહરણ 6, અને અહીંયા જવાબ આવશે 1028 એંગસ્ટ્રોમ એટલે કે સી. 19મો, વર્ણપટ રેખાઓની ફંડ શ્રેણીમાં લાંબામાં લાંબી કઈ તરંગ લંબાઈ હાજર છે? લાંબામાં લાંબી એટલે અહીંયા આપણે મહત્તમ સમજીએ તો જવાબ આવે ઓપ્શન એ. બરાબર છે. ત્યારબાદ 20મો, લાઇમન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી એટલે આપણે લઘુત્તમ સમજીએ તો બી જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે 1² - 1/∞². ટૂંકામાં ટૂંકી એટલે આપણે શું સમજવાનું છે? લઘુત્તમ સમજવાનું છે. અને લાંબામાં લાંબી એટલે શું સમજશું? મહત્તમ સમજશું. બરાબર છે. તો પેજ નંબર 422 પર તમને આ વસ્તુઓ જોવા મળશે. હવે જોઈશું 21મો MCQ. ખાલી જગ્યાએ માત્ર 20 વર્ષની ઉંમરમાં જ આલ્ફાકણ પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો હતો. 20 વર્ષની ઉંમરમાં. તો અહીંયા જવાબ આવશે એ અને બી બંને, ગેઇગર અને માસ્ડન બંને ફક્ત 20 વર્ષની ઉંમરમાં પ્રયોગ કર્યો હતો. આપણે ક્યાં છીએ ને આ લોકો ક્યાં હતા એ ટાઈમે? બરાબર છે. ઓકે. ત્યારબાદ 22મો, ગેઇગર માસ્ડનના પ્રયોગમાં રેડિયોએક્ટિવ સ્ત્રોતમાંથી ઉત્સર્જિત 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આલ્ફા કણોની કિરણાવલી ખાલી જગ્યાના પાત્ર વર્ગ પર આપાત કરી. તો સોનાના સુવર્ણ વર્ગ પર, એટલે કે સોનાને જ સુવર્ણ વર્ગ કહેવાય. તો ઓપ્શન ડી. આ પેજ નંબર 415 ને પેજ નંબર 416. ત્યારબાદ ગેઇગર માસ્ડનના પ્રયોગમાં ખાલી જગ્યા જાડાઈના પાત્ર વર્ગનો ઉપયોગ કર્યો હતો. તો પેજ લગભગ યસ બી 2.1 10^-5 છે, અહીંયા 7 છે, સોરી. બરાબર છે. હા, 10 અહીંયા -7 આવશે. 2.1 10^-7, અને પેજ નંબર 400 ને કયું થશે? આ 16, પેજ નંબર 416 પર આપેલો છે. ત્યારબાદ રધરફોર્ડના પ્રયોગનું પરિણામ સૂચવે છે કે ગતિવાદ પરથી પરમાણુનું પરિમાણ જાણીતું તે ન્યુક્લિયસના પરિમાણથી કેટલા ગણું છે? ટૂંકમાં પરમાણુ અને ન્યુક્લિયસના પરિમાણ વચ્ચેનો ફેરફાર પૂછ્યો છે. તો અહીંયા જવાબ આવશે 10,000 થી લઈને 1 લાખ સુધીનો આટલો મોટો ફરક છે. પરમાણુનું પરિમાણ ને ન્યુક્લિયસનું પરિમાણ. એમાં તો ન્યુક્લિયસનું પરિમાણ પરમાણુથી
આટલા ઘણું નાનું છે એ રીતે, કાં તો પરમાણુનું ન્યુક્લિયસથી આટલા ઘણું મોટું છે, બરાબર. તો બંને જવાબ થઈ શકે. ત્યારબાદ 25મો, હા પેજ નંબર 417 પર આ વસ્તુ જોવા મળશે. ત્યારબાદ 25મો, મોટા સંઘાત પ્રાચલ માટે આલ્ફા કણ લગભગ ખાલી જગ્યા વિચલન પામ્યા વિના જતો રહે છે અને આવર્તન ઘણું નાનું હોય છે. તો અહીંયા જવાબ આવશે લગભગ 0 ડિગ્રી માટે તમને મોટા ભાગના કણો પસાર થતા જોવા મળે છે. પેજ નંબર 418. ત્યારબાદ 26મો, પ્રાયોગિક રીતે એમ જણાવ્યું કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોન છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. ઇલેક્ટ્રોનના વેગની ગણતરી કરો. તો જો પહેલી કક્ષામાં વેગ પૂછી લે તો આ વેગ તમારે યાદ જ રાખવાનો છે અને એ છે 2.2 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. ચેપ્ટર 12ના બહુ બધા દાખલામાં આ વેગ મળેલો છે. ક્લિયર? તો યાદ રાખશો તો કંઈ વાંધો નથી. પેજ નંબર 420 પર આપેલું છે. આપેલમાંથી કયું પાશ્ચન શ્રેણીનું સાચું સૂત્ર છે? તો લાઇમન બામર પાશ્ચન એટલે 3 આવે, તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. પેજ નંબર 422. ત્યારબાદ 28, બોહરની પ્રથમ સ્વીકૃતિ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. આ બાબત વિદ્યુત ચુંબકીય વાદના અનુમાનો ખાલી જગ્યા છે. તો એના જેવી છે, એનાથી વિરુદ્ધ છે કે શું છે? તો અહીંયા જવાબ આવશે એનાથી વિરુદ્ધ છે. ઓકે, આપણે એમાં એટલું ડીપમાં જવાની જરૂર નથી. ટેક્સ્ટબુકમાં આપણા નવું સ્ટેટમેન્ટ આપ્યું છે એટલે આપણે અહીંયા યાદ રાખવું પડશે. પેજ નંબર 424 પર આપેલું છે, બરાબર. ત્યારબાદ આપેલમાંથી કયું રીડબર્ગના અચળાંકનું સૂત્ર છે? તો me⁴ n²h², સોરી 8h³ ε0² × c. તો કયો ઓપ્શન સાચો થાય છે અહીંયા? ઓપ્શન બી. કિંમત શું થાય? 1.097 10⁷ એકમ શું થાય? મીટર ઇન્વર્સ, બરાબર. તો પેજ નંબર 429 પર આપેલું છે. ત્યારબાદ 30મો, ખાલી જગ્યાની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે. તો અહીંયા જવાબ આવશે થોમ્સનનું મોડલ. યસ, થોમ્સનના મોડલ પ્રમાણે એવું છે. સ્વાધ્યાયનો પહેલો જ છે આ, બરાબર. તો ત્યારબાદ 31મો, ખાલી જગ્યામાં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે છે. તો અહીંયા આવશે થોમ્સનના મોડલમાં જ. યસ, ક્લિયર? તો આ ડી સાચો થશે અહીંયા. તો બંનેમાં થોમ્સનનું મોડલ આવશે. સ્વાધ્યાયનો પહેલો જ છે આ. 32મો, ખાલી જગ્યામાં પરમાણુનો ધન વિદ્યુત ભારિત વિભાગ લગભગ બધું દળ ધરાવે છે. એ તો બંને મોડલમાં કીધું હતું. તો એ અને બી બંને સાચા જવાબ થાય એટલે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. આવી સ્વાધ્યાયનો પહેલો જ છે. ત્યારબાદ 33મો, રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ હાજર કઈ છે? કઈ શ્રેણી? પાશ્ચન શ્રેણી. તો લાઇમન બામર પાશ્ચન એટલે 3 અને ટૂંકામાં ટૂંકી પૂછી છે તમને. તો અહીંયા જવાબ શું આવશે? 8201 એંગસ્ટ્રોમ, કેમ કે સ્વાધ્યાયનો 3જા નંબરનો દાખલો છે. તમારે બીજું કશું જ નથી કરવાનું. ટૂંકામાં ટૂંકી પૂછે એટલે n બરાબર શું લઈ લેશો? અનંત. અને પાશ્ચન માટે 3 એટલે 3નો વર્ગ 9 થાય. તો તમારે 9/r કરવાનું થાય. ક્લિયર? r/9 થશે, 9/r થશે. એ લખશું એટલે ખ્યાલ આવી જશે, બરાબર. ત્યારબાદ 34મો, પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે અને 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. તો ફોટોનની તરંગ લંબાઈ કેટલી? સ્વાધ્યાયનો છઠ્ઠો છે આ. અહીંયા જવાબ આવશે 972 એંગસ્ટ્રોમ એટલે સી, બરાબર. ત્યારબાદ 35મો, સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા આપેલી છે. તો બીજી કક્ષાની ત્રિજ્યા કઈ? તો તમને ખબર પડવી જોઈએ કે આ સ્વાધ્યાયનો 8મો છે ને એમાં એક શોર્ટ કી છે કે ભાઈ r બરાબર rn બરાબર, એક જ મિનિટ, rn બરાબર, હું બોલી જાઉં છું તમે લખી દેજો, n² × r1. rn બરાબર n² × r1 અને r1 થશે આ r1 છે. તો બીજી પૂછી છે તો 2 નો વર્ગ 4 થાય. 4 × 5.3 કરો, બરાબર, એટલે તમને જવાબ મળે 2.12 10⁻10. ત્યારબાદ 36મો, પ્લમ પુડિંગ મોડેલ કોના દ્વારા શોધવામાં આવ્યું હતું?
જે થોમ્સન ઊંધી રીતે પૂછી લીધું છે, પેજ નંબર 414. ત્યારબાદ રેડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટની લાઇમન શ્રેણીના પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈની ગણતરી કરો. તો અહીંયા તમને લાઇમન પૂછ્યું એટલે પહેલું આવે, બરાબર. અને આ એકચ્યુઅલી ઉદાહરણનો છઠ્ઠો છે, તો જવાબ આવશે અહીંયા છપાયો નથી બટ 1218 એંગસ્ટ્રોમ જવાબ આવે. એટલો ઓપ્શન બી 1218. ત્યારબાદ 38. વર્ણપટ રેખાઓની બ્રેકેટ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હાજર છે તે જાણવા માટે કયું સૂત્ર વાપરશો? તો કઈ છે બ્રેકેટ? તો લાઇમન બામર પાસ્ચન બ્રેકેટ એટલે 4 આવે, એટલે સી અને ડી કેન્સલ કરી દેવાના. હવે 4 છે તો ટૂંકામાં ટૂંકી પૂછી છે, તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન બી અનંત. ટૂંકી એટલે અનંત કરી દેવાનું, કોઈના પણ માટે પૂછે. 39. લાઇમન શ્રેણીમાં લાંબામાં લાંબી કઈ થાય? તો એના પછીની તરત લાઇમન એટલે 1, તો 1 પછીની તરત આવે 2, તો અહીંયા આવશે ઓપ્શન સી. ત્યારબાદ 40. આ બધું પેજ નંબર 422 પર જ આપેલું છે, જોઈ લેજો ત્યારે. પેજ 40મો એ છે સ્વાધ્યાયનો 7માનો સેક્શન બી. તો અહીંયા જવાબ આવશે આવર્તકાળનો. એ સ્વાધ્યાયમાં જે પણ નાના નાના સૂત્રો બને છે એ દાખલામાં, દાખલો બહુ મોટો છે બટ એમાંથી તમારે સૂત્રો યાદ રાખવાના છે. ક્લિયર? તો અત્યારે આમાં શું જવાબ આવશે? 4.11 10 - 15 સેકન્ડ. તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન એ સાચો થશે, બરાબર. ત્યારબાદ 41મો જોઈએ. ગાઈગર માસ્ડનના પ્રયોગમાં રેડિયોએક્ટિવ સ્ત્રોતમાંથી ઉત્સર્જિત થતા આલ્ફા કણોની કિરણાવલી સોડાના પાત્રવર્ગ પર આપાત કરી કેટલી ઉર્જા હતી? 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આલ્ફા કણની ઉર્જા પૂછી છે. 416 પેજ નંબર. સુવર્ણ માટે ઝેડ સોનાનો પરમાણુ ક્રમાંક પૂછ્યો છે 79, પેજ નંબર 417. ત્યારબાદ ખાલી જગ્યા આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ સંઘાત પ્રાચલની વ્યાખ્યા છે, ખાસ યાદ રાખી લેજો. એટલે અહીંયા કોઈ ઓપ્શન સેટ નહીં થાય બટ અહીંયા સંઘાત પ્રાચલની વ્યાખ્યા આપી છે 43માં, પેજ નંબર 419 પર જોઈ લેજો. ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શું થાય? એટલે કે બંધન ઉર્જા, તો -e²/8πε0r, બરાબર. તો અહીંયા ઓપ્શન બી સાચો જવાબ થશે. સાબિત કરેલી જ છે ચોપડીમાં, બરાબર. પેજ નંબર 420 પર. બ્રેકેટનું સૂત્ર, બ્રેકેટ શ્રેણી તો 2 આવે -n², તો અહીંયા ઓપ્શન કયો સાચો થશે? લાઇમન બામર પાસ્ચન બ્રેકેટ, સોરી 4 આવે, માય મિસ્ટેક. તો આ 4નો વર્ગ અને n², આ સાચું થશે, બરાબર. પેજ નંબર 422. આપેલમાંથી કયું હાઇડ્રોજનની ઉર્જાનું સૂત્ર છે? હાઇડ્રોજન પૂછ્યું છે એટલે ઝેડ નહીં આવે, તો -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ, માઇનસ આવશે, તો ઓપ્શન એ. પેજ નંબર 425 પર આપેલું છે. ઓરડાના તાપમાને ખાલી જગ્યા હાઇડ્રોજન પરમાણુ ધરાવસ્થામાં હોય છે, બરાબર. તો અહીંયા મોટા ભાગના આવશે, બધા ધરાવસ્થામાં જ હોય. ક્લિયર? તો 47માં સી, પેજ નંબર 427 પર જોવા મળશે. ત્યારબાદ આપેલમાંથી કઈ રીડબર્ગના અચળાંકનું મૂલ્ય છે? 1.097 10⁷. તો અહીંયા એવો કોઈ ઓપ્શન છે જ નહીં, બરાબર. બટ 1.03 10⁷ અત્યારે એ હિસાબથી ટીક થશે, બટ એક્ઝેક્ટ કિંમત શું છે? 1.097 છે. એ ઓપ્શન લખવામાં મિસ્ટેક થઈ છે, બરાબર. 1.097 10⁷ મીટર ઇનવર્સ આ જવાબ થાય. પેજ નંબર 429 પર જોઈ લેજો. ત્યારબાદ થોમ્સનના મોડલમાં પરમાણુ એ ધન અવસ્થામાં વિદ્યુત ભારોનું ગોળાકાર વાદળ છે અને તેમાં ઇલેક્ટ્રોન ખાલી જગ્યા છે. તો અહીંયા જવાબ આવશે જડાયેલા છે, જોડાયેલા નહીં, જડાયેલા છે, જડી દીધા છે. પેજ નંબર 433 પર મળશે જોવા તમને. ત્યારબાદ 50. ખાલી જગ્યા પર આધારિત પ્રચલિત પરમાણુ ભાગ્ય જ પડી ભાંગવાનું છે, બરાબર. તો રધરફોર્ડના મોડેલ પ્રમાણે પરમાણુનું ભાગ્ય જ મીન્સ પરમાણુ અસ્થાયી કહેવાય, આવું ગુજરાતીમાં લખેલું છે, એટલે અહીંયા બી સાચો જવાબ થશે. ક્લિયર? રધરફોર્ડના મોડેલ મુજબ પેજ નંબર 435 પર આપેલો છે. સ્વાધ્યાયનો 1નો સી પણ છે. ત્યારબાદ એક પરમાણુ આપ્યું, આ સ્વાધ્યાયનો ચોથો છે અને અહીંયા જવાબ આવશે 0.555 10⁻15 હર્ટ્ઝ.
એટલે ઓપ્શન એ. ત્યારબાદ 52મો, સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા આપી n બરાબર 3 માટે પૂછ્યું. તો આ બી સ્વાધ્યાયનો 8મો નંબરનો જ દાખલો છે. હમણાં જે સૂત્ર કીધું Rn બરાબર n² × R1, એ જ સૂત્ર અહીંયા તમારે વાપરવાનું છે. જવાબ આવશે 4.77 10 - 10, એટલે ઓપ્શન એ. 53, કોના દ્વારા એક સરળ પ્રાયોગિક સૂત્ર મેળવવામાં આવ્યું જેને પરમાણવિક હાઇડ્રોજન વડે ઉત્સર્જિત રેખાઓના એક સમૂહની તરંગ લંબાઈઓ આપ હતી? તો અહીંયા જવાબ આવશે બામર વડે સૂત્ર મેળવવામાં આવ્યું હતું. બરાબર. હવે આવું વિચિત્ર સ્ટેટમેન્ટ આપેલું છે એટલે ડાયરેક્ટ સ્ટેટમેન્ટ જ આપણે લીધેલું છે પેજ નંબર 415 પર. ક્લિયર? તો એક વખત ખાલી વાંચીને અંડરલાઈન કરી લેજો. ત્યારબાદ 54, ખાલી જગ્યાએ સૂચવેલું કે પરમાણુનું મોડેલ એવું ધારી લે છે કે તે જેનું અનુકરણ કરે છે તે સૂર્ય ગ્રહ તંત્રની જેમ કેન્દ્રમાં ન્યુક્લિયસ અને ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું, ટૂંકમાં જે આપણે સોલર સિસ્ટમ વાળું મોડેલ છે એ જ મોડેલ પરમાણુમાં છે, એવું કોણે ધારી લીધું હતું? તો અહીંયા જવાબ આવશે રધરફોર્ડ એવું ધારી લીધું હતું. પેજ નંબર 422. ત્યારબાદ 55, જ્યારે પરમાણુ ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી નિમ્નમાં સંક્રાંતિ કરે છે ત્યારે ઉર્જા તફાત જેટલી ઉર્જાનો ફોટોન ઉત્સર્જિત કરે છે. તો સૂત્ર શું થાય એનું? બોહરનો ત્રીજો અધિતર્ક પૂછ્યો છે તમને અહીંયા. તો EI - EF અથવા તો ENI - ENF પ્રારંભિક ઓછા અંતિમ થશે. પેજ નંબર 428 પર જોવા મળશે. ત્યારબાદ રેડબર્ગ સૂત્રનો ઉપયોગ કરીને હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની ત્રીજી વર્ણપટ રેખાની તરંગ લંબાઈની ગણતરી કરો. તો અહીંયા જવાબ આવશે, આ ઉદાહરણ 6 છે એકચ્યુઅલી, 972.02. 57મો, ફંડ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી. તો ફંડ એટલે 5મી થશે, બરાબર, અને ટૂંકામાં ટૂંકી પૂછી છે એટલે અનંત લઈ લેવાનું. તો અહીંયા ઓપ્શન છપાયો નથી, જવાબ થશે બરાબર ઓપ્શન બી. ત્યારબાદ બ્રેકેટમાં તમને શું પૂછ્યું છે? સાચું કયું? લાંબામાં લાંબા માટે. તો અહીંયા બ્રેકેટ એટલે 4 અને લાંબામાં લાંબી એટલે 5 લઈ લેવાનું, એટલે ઓપ્શન બી સાચો થાય. ત્યારબાદ 59, 2 સ્તરમાં હાઇડ્રોજન પરમાણુની ઝડપ આપી દીધી ને બધું છે. તો આ દાખલો છે સ્વાધ્યાયના 7માનો બી પૂછ્યો તમને, અને જવાબ આવશે 1.218 10 - 15 સેકન્ડ. અને 60મો એ સ્વાધ્યાયનો 10મો છે, જવાબ આવશે 2.6 10 - 74. તો આ હતા ચેપ્ટર નંબર 12ના MCQ. મળીએ નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 13 સાથે. ત્યાં સુધી રિવિઝન કરતા રહો. બાય.